જામનગર જિલ્લામાં હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી। રાજ્ય પોલીસ વડા દ્વારા આવેલા ખાસ આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં ગુનેગારો અને બુટલેગરો સામે કડક કાર્યવાહીની જાહેરાત થઈ છે। આ અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનોને પણ એ દિશામાં સક્રિય બનાવવામાં આવ્યા છે। જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના સ્ટાફને પોતાના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો અને લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। જામનગર શહેરના સિટી એ ડિવિઝન વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં બુટલેગરોના ઘરો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને સાધના કોલોની વિસ્તારમાં જ્યાં લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખાતા હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડાના નિવાસસ્થાને દેશી દારૂની મહેફિલ જમાવાતી હતી। પોલીસે દરોડા પાડતા મહેફિલમાં મસ્તી કરતા 6 પીધેલા શખ્સોને ઝડપી લીધા છે। દેશી દારૂની ખપત અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ચાલતી પોલીસની આ કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ફફડાટનું વાતાવરણ ઊભું કર્યું છે। પોલીસનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આવા તત્વો સામે સતત અને વધુ કડક પગલાં લેવામાં આવશે। આ બાજુ